અને આમને પણ ગાડીઓમાં ફરતા જોવા છે, એસી બંગલાઓની અંદર, એસી ઓફિસની અંદર મારતા જોવા છે. એટલે જ સાથે નીકળે છે. આપણા ત્યાં માંડલ એ બાજુ આ બહેનોને બેસાતું ના હોય અને દીકરાઓની નોકરીઓ ના મેળવવી હોય તો તમતાર એકી અંગત જેને ઉભા થવું હોય જતા રહ્યો, નહીતર બેસી જાવ. શાંતિ ધોવા જાઉં છો. હું તો આજીવન તમારા છોકરાઓની નોકરીઓ માંગવા માટે નીકળ્યો છું. ત્યારના આમથી આમ ઉભા થાવ, આમથી આમ ઉભા થાવ. અને બહેનોની આ તકલીફ હોય, ભાઈઓ કે હલતાય નહીં. એટલે જે બહેનો ઉભા થવું હોય 1 મિનિટ આપું, ઉભા થયું જતા રહ્યો, બાકી બેસી જાઓ. બસ બસ. હવે એટલે અહીંયા મારુતિ, વિઠલાપુર, હોન્ડા હોય, આ તમામ જગ્યાએ નવી નવી ફેક્ટરીઓ આવી રહી છે. એ ફેક્ટરીની અંદર આપણા યુવાનો મને ફરિયાદ કરે, અલ્પેશભાઈ આખા ગુજરાતમાં ફરો છો, પણ આપણા વિઠલાપુર, બહુચરાજી ની અંદર જે ફેક્ટરીઓ આવે છે એમાં હોન્ડા કંપની ને મારુતિ કંપનીના માલિકો એવું કહે છે કે નોકરીઓ લેવી હોય તો દિલ્હી આવો, અહીંયા નોકરીઓ નહીં મળે તમને. મેં કીધું કેમ એવું કહે છે? એટલે કે એમણે સ્પષ્ટ કહી દીધું છે કે હોન્ડાના કે મારુતિના દરવાજે તમારે પગ ના મૂકો. તો એ મારુતિ હોય કે બહુચરાજી હોય કે આ ગુજરાત હોય, તારા બાપનું નથી, અમારા બાપનું છે. અને તારે ફેક્ટરીઓ નાખવી હોય તો મારા પાટડી, દસાડા, વિરંગામ, માંડલ, બેતરોજ, સાણંદ મારા યુવાનોને નોકરી આપવી પડશે, નહીં તો તારા મૂળિયા ઉખાડીને ફેંકી દઈશું. ક્યાં સુધી મારા યુવાનોને બેકાર બનતા જોઈશું? ક્યાં સુધી અમને કાળી મજૂરી કરતા જોઈશું? અરે મારું પણ સપનું છે કે મારો દસાડાનો કે વડગામનો યુવાન અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા કે રશિયાની અંદર નોકરીઓ કરવા જાય ને ભણવા જાય. હું તો આ સપનું લઈને નીકળ્યું છું. આ મારુતિ હોન્ડાની માની મજાક છે કે નોકરીઓ ના આપે. અને એકલા એની વાત નહીં, સમગ્ર ગુજરાતની અંદર 85% નોકરીઓ. એટલે અહીંયા કોઈ પણ કંપની આવે, કોઈ પણ ઉદ્યોગ આવે, કોઈ પણ ફેક્ટરી આવે, નોકરીઓ 85% આપણા જ યુવાનોને આપવી પડે, નહીતર આના પાણીના નળ પણ કાપી નાખશું અને એના દરવાજા ઉખાડીને ફેંકી દઈશું. બેટા, ફેક્ટરીઓનો માલિક તું હોઈશ, તું તારી જગ્યાનો માલિક હોઈશ, પણ એના બાપ તો અમે છીએ. અમને પૂછ્યા વગર તારી ફેક્ટરી ના ચાલે. ચાલે? આપણા દીકરાઓની નોકરીઓ માંગવી પડે કે ના માંગવી પડે? કેટલા એવું માને છે? બે હાથ ઊંચા રાખીને તાળીઓ પડે, મને ખબર છે. ઠંડા થઈ ગયા લાગો છો. અવાજ મારો બેહી ગયો છે અને તમારી તાળીમાં એક કરંટ ના આવે. એટલે આ જોરથી મારો. જેને નોકરીઓ જોતી હોય પોતાના માટે, પોતાના દીકરાઓ માટે, આવનારા ભવિષ્ય માટે, એકવાર જોરથી તાળીઓ પડે, ખબર પડે. બંધ ના કરતા ના કહું ત્યાં સુધી. પેલા બીજા લોકો નહીં લેવાની. જે લોકો નહીં પડે હું માની લઈશ કે અમને નોકરીઓ નહીં જોતી. આપને કહી દઉં, બેરોજગાર યાત્રા લઈને નીકળ્યા છે. અને બેરોજગાર યાત્રા એટલે લઈને નીકળ્યા છે કે મારે મારા યુવાનો માટે નોકરીઓ જોઈએ છે. માત્ર મજૂર નથી બનાવવાના. બેનો બસ બસ. બહેનોની તાસીર એવી છે, તાળીઓ પડે ને તો બાજુવાળી કે તું ધીમે પાડતી. તમારો દીકરો છું, 2 મિનિટ સહન કરી લો. મારે મારા યુવાનોને એમની યોગ્યતા પ્રમાણે નોકરીઓ આપી છે.
મારા વિસ્તારનો દીકરો કોઈ પણ સમાજનો હોય એન્જિનિયર બને, એ મારુતિ કે હોન્ડાની અંદર તગારા નહીં ઉચકી શકે, એને ઓફિસની અંદર નોકરી આપવી પડશે. મારે મારા યુવાનોને મજૂરી કરવા નથી મોકલવા, મારે ત્યાં સારી યોગ્યતા વાળી નોકરીઓ આપવા માટે મોકલવા છે. અને એટલા માટે આજ મારુતિથી બેરોજગાર યાત્રા લઈને નીકળ્યા છે. તમને પહેલા કહી દઉં, જ્યારે આ ગુજરાતની અંદર ઠાકોર સેના બનાવવા નીકળ્યો ત્યારે કેટલાક નમાલા લોકો એવું કહ્યું કે અલ્પેશ ઠાકોર તારાથી પાપડ નહીં તૂટે, કૂતરાના સંગ કાશે નહીં જાય, કારણના બોર નહીં ભરાય. મને તો આ કહેવતોય નહીં ખબર. પપ્પાને જઈને પૂછું કે પપ્પાને શું કહેવાય, મને કે આવું કહેવાય. મેં કીધું મારો બેટો મને આવું કહી ગયું. તમે નવાઈ લાગે, જેને આગેવાનો માની, જેને સેલ્યુટ કરીએ એવા લોકો. ત્યારે પછી બીજા દિવસે ઘરે જઈને કીધું કે સાહેબ, કયા પાપડની વાત કરો છો, કયા કૂતરાના સંઘની વાત કરો છો? હું તો ડાળા બત્તા સિંહોનું સંગઠન બનાવવા નીકળ્યો છું. અને પાપડોની વાત કરો છો, પહાડો તોડી બતાવીશું, ઇતિહાસ સાક્ષી રહેશે. આજે આગેવાન દરરોજ સલામ કરવા ફોન કરે છે, પણ મેં કોઈને સલામ કરાવવા માટે કામ નહીં કર્યું, કોઈને નીચા જોડવા માટે કામ નહીં કર્યું. આ રાત દિવસ દોડીએ છીએ કારણ કે મારે મારા લોકોને સુખી જોવા છે. અને આજે આ ઠાકોરના દીકરા ઉપર ક્યારેક આદિવાસીના જંગલની અંદર ડાંગ, આહવા, વાંસદા, વ્યારા, ચીખલી કે નવસારી, વલસાડની અંદર જંગલની અંદર જઈને પૂછજો કોણ છે અલ્પેશ ઠાકોર, તો આદિવાસી માં એવું કહેશે, ઈ તો મારો દીકરો છે. તમે જબ જુનાગઢની અંદર કે રાજકોટ, જામનગરની અંદર મારી એ દલિત માને પૂછજો કોણ છે અલ્પેશ ઠાકોર, તો એ દલિત માં એમ કહે છે કે તો મારો દીકરો છે. ક્યાંક ભાવનગરની અંદર મારા ચુવાડિયાને પૂછજો કે કોણ છે અલ્પેશ ઠાકોર, કે એ તો અમારો વેલનાથનો દીકરો છે. અને ક્યાંક ઉત્તર ગુજરાતમાં રબારી, ભરવાડ, ચૌધરી, એને જઈને પૂછજો કોણ છે અલ્પેશ ઠાકોર, કહે છે કે તો અમારો દીકરો છે. આજે ગુજરાતની અંદર 300 થી વધારે જ્ઞાતિ એવું કહે છે કે અલ્પેશ ઠાકોર અમારો દીકરો છે. તમે એવું માનો છો કે અલ્પેશ ઠાકોર ઉપર ભરોસો કરે છે આ લોકોએ? ના, એની પાછળ પેલું ઠાકોર લખાય છે, એ ઠાકોર સમાજ ઉપર ભરોસો કરે છે. અને એની ફળશ્રુતિ જો સાહેબ, ગુજરાતની અંદર 2000 થી વધારે તો ઠાકોર જીતીને આયા, અને ઓબીસી, એસસી, એસટી ના 48 થી વધારે સરપંચ જીતીને આયા. પણ તમને બધાને સવાલ થશે કે આ બેરોજગાર યાત્રા કેમ નીકળ્યા છે? તો ગુજરાતની અંદર વાઇબ્રન્ટ થાય છે, ઘણા ખબર નહીં પડે કે આ વાઇબ્રન્ટ એટલે શું. એ વાઇબ્રન્ટ એટલે દેશ દુનિયાના ઉદ્યોગપતિઓ આવે, એ વાઇબ્રન્ટ એટલે દેશ દુનિયાના વડાપ્રધાનો આવે, ડેલિગેટ્સ આવે. અને સરકાર દાવો કરે છે કે 13 વર્ષની અંદર 60 લાખ કરોડ રૂપિયા ગુજરાતની અંદર આયા. પેલી નોટબંધી કરીને મોદી સાહેબે, એ 14.5 લાખની જ હતી, અને આ તો 60 લાખ કરોડ રૂપિયાની વાત કરે છે. અને ગુજરાતમાં 51,000 કંપનીઓ આવી. પણ તમને કદાચ ખબર પણ નહીં હોય, જે ભણેલા યુવાનો છે એમને ખબર હશે, ગુજરાતમાં 60 લાખ આપણા દીકરાઓ જોડે નોકરીઓ જ નથી ને નોકરીઓ માંગવાની વાત છે આપણી. એટલે 11 તારીખે આ વાઇબ્રન્ટ થવાનું છે. અને વાઇબ્રન્ટની અંદર ફરીથી સરકાર એવું કહેશે કે 10 લાખ, 20 લાખ, 50 લાખ કરોડ આયા. તો સરકારને મેં પૂછ્યું, વિજયભાઈ રૂપાણીને, કે સાહેબ કેટલી નોકરીઓ આપવાના છો? કે અલ્પેશભાઈ 5 લાખ કરોડ રૂપિયા આયા. એટલે પૈસા મૂકો ને ભાઈ, મેં કીધું તમારા 5 લાખ તમારી જોડે રાખો. મારા દીકરાઓ નોકરીઓ કેટલી આપો છો એ સારું નક્કી નહીં થયું. મેં કીધું તો સરકારની આવક કેટલી થશે કે આપણે અમને રાહત આપવી પડે ને? સાહેબ, આ સરકાર એવી વાત કરે છે કે યુવાનોને નોકરીનું કમિટમેન્ટ ના આપી શકે,
આપણા યુવાનોને નોકરી ના આપી શકે તો પછી આ ઉદ્યોગપતિઓ મારુતિ ગોંડાની આપણે શું જરૂર છે? એટલે સરકાર જોડે મેં માંગણી કરી, મારે મારો ગુજરાતનો એક પણ યુવાન બેકાર ના જોઈએ. આવતા ઉદ્યોગોને જે સ્થપાઈ ગયા છે ઉદ્યોગોની અંદર 85% નોકરીઓ મારા યુવાનોને આપો, નહીતર તમારા વાઇબ્રન્ટના મૂળિયા ઉખાડી ફેંકી દઈશું, કોઈ ઘૂસવા નહીં દઉં. ડરે છે લોકો, એમને બીક છે કે આ યુવાનોને નોકરીઓ મળીને એક એક પરિવાર સુખી થયું તો પછી આપણી રાજકીય દુકાનો નહીં ચાલે. અને એટલે જ મોદી સાહેબે આ ચાલુ કરેલું વાઇબ્રન્ટ, અને મોદી સાહેબે તો કેવા સપના બતાવેલા આપણાને કે જ્યારે આ વાઇબ્રન્ટ સમિટ થતું હતું ત્યારે એમણે એવું કહ્યું કે ગુજરાતનો એક પણ યુવાન બેકાર નહીં રહે. અને એમણે તો એવું કીધું હતું આપણાને, मेरे गुजरात के भाई और बहनों, साहब फेंके બહુ પાછા, તમને ખબર નહીં પડે સાહેબ ફેંકે ને એટલે તમને બીજા દર લાગે છે કે યાર આવું કેવું બને, સાહેબ તો ફેંકીને ગયા, પણ એ દાડે તાળી માર દીધી આપણે. मेरे गुजराती भाई और बहनों, फिक्र मत करो, मैं टाटा और अंबानी को ले आऊंगा, आपके हर एक बेटे को मैं जॉब दूंगा. કેટલા નોકરી મળી? साहब बहु फेंके. साहब के मेरे गुजरात का किसान बोएगा कपास, बाजू मत कपास है ना, मेरे गुजरात का किसान बोएगा कपास और डॉलर उगेगा. डॉलर તમને ખબર પડે? આપણી 1000 ની નોટ રહી ને એના 100 રૂપિયા બરોબર ગણાય. એક એક કપાની ડાળી ઉપર ડોલર ઉગવાની વાત કરતા હતા સાહેબ. અને પૈસા આ કપા ઉપર ઉગે તો ભાઈ બીજું વાઈએ જ શું કરવા? કપાસમાં આવે ના કરીએ આપણે, બીજું કઈ વવાય? પણ આપણે માની લીધું, તાળીઓ પાડી. સાહેબે બીજું કીધું, मेरे गुजरात का किसान बाल्टी में ऑयल लेके जाएगा. અહીં બાજુ મોહનજીની વેલ હશે, જો ઓઇલ એકાદી ડોલમાં દેખાઈ જાય, ટપમાં દેખાઈ જાય ને તો પોલીસ વાળા મારીને તોડ નાખે અને ચોરીના કેસમાં ઘાલ દે. સાહેબે આવું બધું કીધું ને આપણે માની લીધું. પણ આપણી તો દશા શું છે? ભાજપ વાળા ચોર છે અને કોંગ્રેસ વાળા મહાચોર છે, બધા હરખા છે. આરા ચોર છે તેમનું ફેટે નહીં પકડતા. પાછા કોંગ્રેસના મિત્રો બધા મને એવું કે, અલ્પેશભાઈ હારું આ બધા અમારું નહીં માનતા, કે અમે કહીએ છીએ કે તમે ખોટા છો, પણ તમે નવાઈ લાગે એવી વાતો કરું તો ગુજરાતમાં જો આવું ને આવું ચાલ્યું તો આપણું આવનારું ભવિષ્ય સુરક્ષિત નહીં રહી શકે. મને ભાજપ કે કોંગ્રેસની માએ જન્મ નથી આપ્યો, મને તો મારી ઠકરાની માએ જન્મ આપ્યો. હું તો એનું ઋણ અદા કરવા નીકળ્યો છું. દારૂબંધીની વાત કરું, બેરોજગાર યાત્રાની વાત કરું, ત્યારે ઘણા બધા એવું કે અલ્પેશ ઠાકોર તને મારી નાખશું. એટલે ભાઈ કાલ મરવાનું છે તે આજ મરી જઈશ, પણ જો આજે મરણો તો 100 ગામમાં અલ્પેશ ઠાકોરના પારિયા લાગશે. અને તમને એ પણ કહી દઉં, મોત કાલે આવવાનું છે, આજે આવવાનું છે, પણ જીવ્યા કેવું એની ચિંતા કરજો. ઘણા બધા એવું કીધું કે ઠાકોર એક નહીં થાય, એક કરી બતાયા. ઘણા બધા એવું કીધું કે 50 એક નહીં થાય, એક કરી બતાયા. અને આજે જે દિશા લઈ નીકળ્યા છે કે ગુજરાતના યુવાનોને નોકરી આપવી પડશે, તો તમને આ વડગામની અંદર વચન આપવા આવ્યો છું. નોકરી આ સરકારના બાપને આપવી પડશે, તમારા દીકરાઓને. નહીતર વડાપ્રધાન સાહેબ આવી રહ્યા છે 9 તારીખે, સાહેબને કઈક દઈશું કે સાહેબ તમે જે વચનો આપ્યા હતા પૂરા કરો, નહીતર મોદી સાહેબ તમારી ગાડી કોઈએ નહીં રોકી, આ ઠાકોરના દીકરા ના રોકી બતાવો. ઘણા બધા એવું કે રેલી નહીં થવા દઈએ 6 જાન્યુઆરીની, કોઈની માની તાકાત છે, સરકારની માની તાકાત હોય તો અલ્પેશ ઠાકોરને રોકી બતાવે. તમને પણ કહું છું, વચન સાથે બંધાવું છું, આ ઠાકોરનો દીકરો છું,
કોઈ એવા પૈસા નથી બન્યા કે મને ખરીદી શકે, અને કોઈ એવું પદ નથી બન્યું કે મને ખરીદી શકે, અને કોઈ એવી તાકાત નથી બની કે અલ્પેશ ઠાકોરને ડરાઈ શકે. બધાનો બાપ બનીને નીકળ્યો છું. એટલે અત્યાર સુધી જે ચાલ્યું એ ચાલ્યું. તમારી સાથે તમારો છું, તમારા માટે જ લડવા નીકળ્યો છું. અલ્પેશ ઠાકોરને આ તાકાત કોણે આપી છે? તમે આપી છે. અલ્પેશ ઠાકોર એવો રૂપાળો નથી, કોઈ મોટો આગેવાન નથી હું, પણ તો પણ સરકાર, વહીવટી તંત્ર ડરે છે કે અલ્પેશ ઠાકોર જો ભૂલથી પણ ખરો જ ના આવે, નહીતર આ ઠાકોરો આપણા જીવા નહીં જાય. આજે મારો સેનાનો યુવાન પેલા કોન્સ્ટેબલ થી બી હતા, સીધો ડીએસપી સાહેબ ને ફોન કરે કે સાહેબ આ તમારો પીએસઆઈ સીધો નહીં રહેતો, યાદ કરો આને. આ તાકાત આ બદલાવી છે. પણ સેના માટે દોડું છું તો રાજનીતિમાં નથી આવું. મારે રાજકારણ નહીં કરવું. તો તમામ લોકોને સવાલ થાય કે શેના માટે કરે આ રાત દિવસ દોડ શેના માટે કરે છે? खुदी के लिए तो सब जीते हैं, किसी और के लिए जीके तो बता. ક્યાં સુધી પોતાના માટે જીવવું પડશે? અરે જાનવરે પોતાના માટે જીવી લે ભાઈ. માત્ર મારું મારું મારું, એનાથી કઈ નહીં મળવાનું. અને એટલે જ મારું સપનું છે કે મારે તકતો તાજ તો ના જોઈએ, મારે કોઈ ખુરશી નથી જોતી, પણ સપનું છે મારું. મેં મારા બે દીકરાને કીધું છે કે એટલું યાદ રાખજે, તારો બાપ મળશે ને ત્યારે આખું ગુજરાતના કરોડો લોકો એવું કહે છે તારો બાપ મરદ હતો. રોઈશ નહીં, અમે તમારી ચિંતા કરવા માટે મૂકી દઈશું. મારું સપનું છે કે આ વડગામમાં કે ક્યાંક મારું એક પાડીઓ બની પૂજાતો હોય, આ એના માટે નીકળ્યો છું. કઈ માગવા નથી નીકળ્યો, માગણ બની નથી નીકળ્યો, પણ તમને માલિક બનાવવા માટે નીકળ્યો છું. તમને માલિક બનાવી દઈશ. અને 2017 માં જેને ચેલેન્જ મારવી હતી મારી લે. 2017 ની સરકાર આપણે બનાવશું, કોઈની મારી તાકાત નથી હોતી. અને ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ નહીં, અમારે અમારા ગરીબનો ન્યાય જોઈએ છે. ભાજપ કે કોંગ્રેસ માટે સરકાર નથી બનાવી, અમારે અમારા માટે બનાવી છે. અને એટલે તમને વિનંતી કરવા આવે છે, આપણી રોજગારીની વાત છે, આપણા આવનારા ભવિષ્યને સુરક્ષિત કરવાની વાત છે. આપણું બાળક આજે પેદા થાય છે તો એને ખબર નથી એને નોકરી મળવાની છે કે નહીં મળવાની, પણ એક એવી વિચારધારા, એક એવો કાયદો, એવી મક્કમ નિર્ધાર સાથેની વિચારધારા મૂકવી છે કે બાળક પેદા થાય ત્યારે એના મા બાપને એટલો વિશ્વાસ હોવો જોઈએ કે મારું બાળક પેદા થયું છે અને નોકરી તો મળશે, એવો કાયદો ગુજરાતની અંદર બનાવવો છે. 6 જાન્યુઆરી બહુચરાજી સવારે 9 વાગ્યાથી શરૂઆત થશે. ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે, અને ઇતિહાસ એટલે લખાવા જઈ રહ્યો છે કે 6 જાન્યુઆરી બહુચરાજીથી યાત્રાની શરૂઆત કરીશું વિરંગામ થઈ, અને અમદાવાદ જઈશું. આવનારા ભવિષ્યને સુરક્ષિત કરવા, આવનારી પેઢીને રોજગારી વાળું જીવન આપવા માટે લાભ બધાને વિનંતી કરવા આવી. 6 જાન્યુઆરી બેરોજગાર યાત્રામાં જોડાવ. આવશો? કેટલા આવશો? તાળી પાડવાની આદત મને છે. તાળીઓ પાડો, બે હાથ ઊંચા રાખી તો આવવાના હોય. હવે બંધ કરજો, હું કહું તો જ તાળી પાડજો. વેલનાથ બાપાની સાક્ષી, સૂર્યનારાયણ ભગવાનની સાક્ષી આવવાના હોય તો જ તાળી પાડજો. બોલો કેટલા આવવાના? જોરથી પાડો ને મને ખબર પડે કેટલા. હાથ ઓછા થઈ ગયા તરત. પણ આભાર માનો આ બહેનોનો. બહેનો આવશે ને બધા? આ તમારો દીકરો એકલો નહીં રહે ત્યાં. આ લોકો મન મારી નાખવાના છે ત્યાં, એટલે મન બચાવવા આવશો ને? અને કદાચ મારી નાખે તો લાશ ઉચકવા આવજો. પણ 6 નવેમ્બરે સરકારને કઈ નીકળ્યો છું, મારવાની કોશિશ, બદનામ કરવાની કોશિશ, રોકવાની કોશિશ. આ વખતે ક્ષત્રિય ઠાકોરનો દીકરો છું, તલવાર કાઢી નાખી, હવે બેન નહીં થાય એવી. પણ તમામ સમાજો ગુજરાતના
આખું ગુજરાત આવવાનું છે. મારો ઓબીસી, એસસી, એસટી, મારો પાટીદાર, મારો દલિત, મારો બ્રાહ્મણ, મારો જૈન, આપણું ગુજરાત આવવાનું છે. આપણા ગુજરાતના નારા સાથે અને નારો પણ લગાવવાના છે. આપણું ગુજરાત, આપણો રોજગાર. નો વાઇબ્રન્ટ વિધાઉટ જોબ. વાઇબ્રન્ટ તો જ થવા દઈશું જો જોબ આપશું. એટલે આપ બધાને વિનંતી કરવા આવ્યો છું. આ તમારો દીકરો નીકળ્યો છે, પણ એની સાથે તમારા તમામ દીકરાઓ નીકળ્યા છે. એકતાથી ચાલો. તમને એટલો ભરોસો આપી દઉં છું, અલ્પેશ ઠાકોર નેતા તમારા માટે ક્યારેય નથી. તમારો દીકરો છે. તમે જે તાલે નચાવશો એ તાલે જ મારે નાચવાનું છે, કારણ કે તમે કહેશો એ જ કરવાનું છે. તમે મને બનાવ્યો છો. મને બનાવનાર તમે છો. ક્યાંક મારી માં બેઠી છે, ક્યાંક મારી દીકરી બેઠી છે, ક્યાંક મારી બેન બેઠી છે, ક્યાંક મારો બાપ બેઠો છે, ક્યાંક મારો ભાઈ બેઠો છે, ક્યાંક મારો દીકરો બેઠો છે. તમારી સાથે ના ગદ્દારી કરીશ, ના કોઈને કરવા દઈશ, એ વિચારધારા સાથે. મને દાદા આમ કરતા હતા ત્યારે મને એવું થતું હતું કે મારો બાપ આરે આવ્યો હોય. હું એવો કપાતર નથી કે તમારી સાથે ગદ્દારી કરું. જીવવાનું 20 વર્ષ છે, પણ એટલું યાદ રાખજો, જેટલું જીવીશ મર્દાનગી વાળું, ઈમાનદારી વાળું, ખુવારી વાળું જીવીશ. ગદ્દારી શબ્દ આ સમાજમાંથી નીકાળી દેવડાવીશું. અને સરકાર જે પણ આવશે તમારા માટે આવશે. પણ 6મી જાન્યુઆરી જોજો બેનો બોલીને ફરી ના જતા. સવારે વહેલા તમને કદાચ પોલીસ 5 વાગે ઊભી હોય તો 4 વાગે પહોંચી જજો. પણ પોલીસ આપણી જોડે છે. એનું કારણ છે એ ગુજરાતી છે આપણા. મેં તો એમનો પગાર વધારો માંગ્યો છે. તમને નવાઈ લાગે, મેં એવું કહ્યું કે પોલીસના નોકરીના કલાકો નક્કી કરો. મેં કીધું આ 24 કલાક બિચારા નોકરી કરે, થાકી જાય. આમને 8 કે 12 કલાકની નોકરી કરો. આપણી સરકારે ના માન્યું, પણ દિલ્હીની સરકારે પોલીસના 8 કલાક કરી નાખે. ક્યારે બોલતો અહીં આવે, લાવ પહેલા હું કરતો. પણ આપને 6મી જાન્યુઆરી સવારે 9 વાગે નીકળવાના છે. ત્યારે જોજો તમારો દીકરો એકલો ના પડી જાય. આવશો ને બધા? ફરીથી કેટલા આવવાના છો? રિયલી આંકડો હાથ ઊંચો કરો. તાળીઓ પાડો, ખબર પડે. तो चले खुद ही को कर बुलंद इतना, खुद ही को कर बुलंद इतना कि हद तक